वेरी गुड मॉर्निंग. ओम कृष्णाय वासुदेवाय हरिये परमात्मने प्रणतः क्लेशनाशाय ગોવિંદાય નમો નમઃ. આજની સવાર તો મસ્ત થઈ ગઈ છે કારણ કે ઓબ્વિયસલી યસ વિશાલ ને પપ્પા ઓન ધ વે જ છે. હમણાં કલાકમાં ઘરે પહોંચી જશે એટલે ફાઇનલી આપણું ઘર પાછું ચારની ટુકડીવાળું હૈરું ભૈરું થઈ જવાનું છે. અને મોર્નિંગમાં હલકી હલકી પંછીઓની કિલકારી તમે જોઈ શકો છો. તો ચાલો વિશાલને પપ્પાને આવવામાં તો હજી કલાકનો ટાઈમ છે તો આપણને લાગેલી છે અત્યારમાં જોરદાર ભૂખ. તો સૌથી પહેલાં જઈએ કિચન તરફ, નાસ્તો કરીએ. હું ને મમ્મી આપણે બે જ છીએ અત્યારે તો હું ને મમ્મી નાસ્તો કરી લઈએ. ત્યાર પછી ઘરનું જે કામ છે એ નિપટાવી દે. ત્યાં તો વિશાલ ને પપ્પા આવી જશે. ત્યાર પછી એમનો નાસ્તો બનાવશું પછી એમને મળશું ને તમને બધાને મળાવશું. મોર્નિંગમાં વિશાલના એબ્સેન્સમાં વિશાલના ફેવરિટ બટકા આપણે વઘારી લીધા છે. અહીંયા ચા દૂધ અને મમ્મી મારી સાથે નાસ્તો કરવા બેસી ગયા છે. જય સ્વામિનારાયણ. હા આવી જ જાઓ બધા નાસ્તો કરવા. હમણાં મમ્મી આપણે ભાઈ નાસ્તો કરીને ફ્રી થાય. હજી લોકોને આવવાને અડધી પોણી કલાકનો ટાઈમ છે. ત્યાં હું મમ્મી થોડું ઘણું કામ કરી લઈ પછી લોકોને બેસશું ને વાતો કરશું ને 2-3 દીથી જોયા નથી. ખોટી થાય મમ્મી ઈ બોલે ને વાતું કરે ને એટલે 20-25 મિનિટ તો ખોટી થાય જ. ફટાફટ કામ પતાવી નાખીએ નાસ્તો કરીને પેલા ઈ કરીએ. तो આવી જ જાओ બધા मॉर्निंग નો नाश्तो करवा. फाइनली अभी मैं और मम्मी हो गए हैं बहुत जल्दी काम कर कर फ्री क्योंकि अभी बजे हैं 9 और हम माँ बेटी हो गए हैं फ्री क्योंकि आ गए हैं हमारे पापा और विशाल. क्या ना राह જોતા હતા પપ્પા એમને 6 વાગે તમે વિચાર કર્યો હું મારી મમ્મી કે અમે હામાં આવી નહીં હોરો તો હોય ને હામાં વાતો હોય રોડ આવીને બેહો એમને વાટ જોઈને. હા ઈ છે સામાન હતો થોડોક જોડે. હા અને રિક્ષા વાળા બધું આમાં ગાડીમાં તો નો આવે પપ્પા કેટલા બોક્સ કુલર ચોકડી ઓકે ત્યાંથી ઓટો કરીને બી આવ્યા. અને ઈ વાત સાચી પપ્પા હોરવતું નહોતું હો. એક દી તો હું મમ્મીને એકલી મૂકીને વહી ગઈ હતી તે આખો દી મમ્મી એકલા ને એકલા. અને કાલે એકલું લાગતું તો મેં કીધું પપ્પા ખાલી આપણે ખરેખર એમ હોય અત્યારે હોય ને તો એમ ન લાગે પણ જ્યારે તમે જાઓ ને તો નગર તમે હાલો સાંજે તો 12 વાગ્યા જાવ છો પછી સવારે મંદિરે હોય ક્યાંક વાડીએ હોય તો આમ તમારી હાજરી આખો દી ઘરમાં ઓછી હોય પણ તોય લાગે કે ભાઈ પપ્પા છે એમ. દેખી દિવસ છે ને બહાર ગયા હોય એમ ને ઘરે હોય ફેર પડે. આવો બહાર ગયા હોય કોઈ બહાર ગામ તો હું મમ્મી એમ જ કે કોઈ ને મેં ખાલી 2 માણા નથી આપણા ઘરમાંથી તોય આપણને એમ થાય છે કે ભાઈ ખાવ ઘર ખાલી ઘર છે માણસનું છે. હા સમજાઈ ગયો. માણસ હોય તો ઘર શોભે તો શોભે બાકી માણસ વગર ઘર શોભે ને ગમે એવું હોય ને ગમે એવું હોય તો નકર મેં તો વિશાલે હાલો ઓફિસે વ્યા જાય આખો દી પપ્પા વ્યા જાય કામથી આપણે મેં ઘરમાં માં દીકરી બે જોઈ છે તોય આપણને એમ લાગે છે અત્યારે ઘરના સભ્ય કામ આપણે ભેગા રહેતા હોય એટલે નો એટલે ઘણું આપણે ઉદાસ જેવું થાય કોઈ નથી. હા તમે ગામમાં 2-3 કલાક જાવ કઈ ન થાય. હા મમ્મી એક જણો છે વહી જાય બહાર ગામ તો તરત થાય. હું ઈ જ કહેતી મમ્મી વાડી નકર નથી વ્યા જતા 11 વાગ્યા લગી તો કઈ ન લાગે તો કઈ ન લાગે બપોરે મંદિરે વ્યા જાય બહાર ગામ તો તરત થાય. વિશાલ બાર જાય છે આપણે તે એમ લાગે કે કોઈ નથી ઘરમાં એમ એટલે એવું થાય. તો કેવું રહ્યું પપ્પા હે અને યાદ બધા બહુ કરતા હે ને મેં પહેલા જ બધાને બ્લોગમાં કહી દીધું હતું કે વિશાલ તમને કહેવાનું ભૂલી જાય તો હું તમને બધાને બહુ યાદ કરું છું. જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ. એને કહેવાનો ટાઈમ પણ નથી મળતો એટલે મેં બ્લોગમાં જ કહી દીધું હતું એ બધાને. એટલે મેં કીધું તમે બધા મને યાદ કરતા હશો તો મેં વિશાલને કીધું જ છે કે જે મને યાદ કરતા હોય બધાને કહેજો કે હું એને યાદ કરું છું. પાયલ લઈને આવ્યો તો પાયલ પાયલ કેમ લાવવાની મેં ભાઈ અમારા બધું ભેગું ન થાય અને અમારા ધંધા માટે આવ્યા છે એટલે જ પપ્પા ફરવા આવ્યો હોય કે કોઈ પ્રશ્ન લાવ્યો હોય તો અવાય તો થાય પપ્પા અત્યારે જો તમે કામ પતાવીને તમે નીકળી ગયા કાલ તરત જ એટલે એમ તમારા નો સાખો સેટિંગ થાય એટલે સેટિંગ નો આવે અમારે. એટલે પછી દીદીએ વિરાલી દીદીએ જ કીધું કે હારું થયું નો આવ્યા કે આમાં તારે અમારી યારે રહેવાનો ટાઈમ નો રહે સરખો અને આપણે ફરવા જવાનો ટાઈમ નો રહે નો આવે મમ્મી. પછી ત્યાં આપણે મામાની બધા છે અહીંયા દીકરીઓ જો ને એ બધે કીધું ભાભી એને ફ્રી નો થાય પૂછો ફ્રી નો થાય તમે ક્યાં જઈ જવાના છો એમ થાય ને. હા એ એક બેન આવ્યા હતા સબસ્ક્રાઇબર એને આપણા યુટ્યુબર ફેમિલી નું બહુ બધા વખાણ કર્યા બધા ફેમિલી એમ કે આકાશ છે આપણો દર્શક છે આપણી ફેમિલી છે એમાં એ લોકોએ બહુ વખાણ કર્યા બેન કે તમારું આખું ફેમિલી બધું એવું છે અને અમુક માં તો એક એવું ન હોય એવું ફેમિલી હકીકત છે બાપા બધા ફેમિલી હરખાઈ છે બધે પછી હરખા મળી ગયા. મને તો મારે કે મનથી એવું કે મને બહુ આનંદ થાય છે કે આવો ફેમિલી કે બહુ ઓછા હોય એમ 100-2-3% આવું નીકળે. એટલે બિચારા બેન તો આવડા પડવા મેં રોવા મેં કીધું હે
સંભો એમ. હા હા સંપ ને એકાબીજાનો હાવભાવ હા અને રેણી કેણી ને ધર્મ નિયમ બધાય અને વ્યવસ્થિત બધા આપણે રહેતા હોય એટલે એને બહુ સારું લાગે એમ. નકર મમ્મી કેવું થાય કે હાલો આપણે આપણું ઘર પૂરતું બરાબર છે નકર પછી દીકરીઓને કેવું ઘર મળે એ આપણા હાથમાં નથી પાછું. બધા આ તો વ્યક્તિગત આકાશ હોય. જીજુ એવા એનું ફેમિલી એવું અને દર્શક જીજુનું ફેમિલી એવું એમ એટલે એમ ફેર પડે. આ બધામાં આવી ત્યાં આમ હરખું setting ન થાય. કોઈને હા, મોટાઈ નહીં એમ. હા. અભિમાન કે મોટાઈ નહીં. અભિમાન કે મોટાઈ બધાને નહીં. આમ બધા હળી ભળી જાય. હા, બધા એને ભળી જાય આમ હા. અને માણા વાલા એટલે બેને તો બીજા બહુ એને વ્યક્ત કર્યું બધું એ. થેન્ક યુ. હવે આપણે નેક્સ્ટ ટાઈમ જાય સુરત ત્યારે પાક્કું મળશું પપ્પા. તને બહુ જય સોમનાથ કીધા છે જાજા Thank છે. you. જય સોમનાથ. ભાઈ યાદ આપજો કે પગલા બંધ કીધા દેશ. માસીને યાદ આપજો કે પાક્કું, માસીનો પાક્કું. સ્વભાવ એટલે કે તો આમ વાત જ જવા જોઈએ કે એમ ઈ તો છે જ ને ઈ તો મારી ઘરે પપ્પા તારીફ કરતા હતા મારા ફઈ ની આવ્યા હોય હા. તો ઈ કે વિડીયોમાં તો પપ્પા હારા દેખાવા હાટુ બધા સ્વભાવ હારો જ રાખતા હોય પણ ઈ કે હકીકતમાં તારું આમ અત્યારે 1 મહિના પછી તારું બોડી જોઈને એમ ખબર પડી જાય છે કે ભાઈ ખ્યાલ તો આવી હા, જાય એમ. માણસને, ગમે એ માણસને ખ્યાલ આવી જાય. કે ભાઈ પાંચ તારા પદ્ધતિ સાસુના મારા સ્વભાવ સભ્ય- જેવું કોઈ નો થાય એમ પાંચ પદ્ધતિ સભ્ય ગમે બે ઘરમાં સભ્યમાં રહે એટલે આખો રેડી કરીને ખ્યાલ આવી જાય. ખ્યાલ આવી ગમે જાય માણસ. એટલે મારા મમ્મી કાકી બા ને 2 ફઈ ને બધા કહેતા હતા એ કે તારા સાસુનો સ્વભાવ બહુ એમ એટલે મને સબસ્ક્રાઇબર ઘણા કીધું ને કે તમારો માં બેટી માં દીકરી બાપ દીકરી ગઈ જશે તમે એ કે એટલે અમારે એમ જ રહેવાનું છે, અમારે બાપ દીકરી જ છે મેં કીધું જાજા લોકોએ એવું કીધું. હા. બાપ દીકરીની જેમ રહેતા હોય ને એમ જ કે કે તમે આવ્યા તો તમારે કે દીકરી ની ફરતું એમ નહીં કે. તમારે કે પપ્પા પપ્પા કર્યા કરે અને તમે દીકરી દીકરો કર્યા કરો એ કે. હા એટલે એ કે બહુ આમ તમે હળી મળી રહ્યો છે એમ Thank ને you. આવું જ આવી રીતે રહેવું જોઈએ ખરેખર ખરેખર પપ્પા. તો જ બધાને શાંતિ મળે આનંદ રહે અને ને મજા સુખ આવે, મળે સુખ મળે. અને બહુ મજા આવે બધા રહેવાની એમ એટલે બહુ કીધું એ લોકોએ વાત. અને મારા બેને મારા માટે સ્પેશિયલ મોકલાયું છે હા મેં કીધું તો દીદીને મમ્મી કે અમારી હાટુ મોકલાવજો મને ટેસ્ટ કરવો છે હવે બેને મને હાજી એમ થાતું હતું ભાઈ મેં વિરાલીને ફોન કરું કે થોડો મુખવાસ તો મોકલજે આવે સાઈડથી પણ મેં પછી સાઈડ ફોન ન કર્યો એ તો કાંઈ ફોન નથી કર્યો ઈ પણ મમ્મી થાક્યા હતા કામમાં હતા ને આ લોકોને બસ હતી એટલે એની રસોઈ પાણી ની બધું હોય જો અને આ તમે જોઈ શકો છો ઓહો. અને દીદીએ સ્પેશિયલી અમારા માટે મુખવાસ મોકલાવ્યો છે પાનનો બધી જ વસ્તુ નાખેલી છે બહુ મસ્ત મગજતરીના બી રિયાળી ધણા દાળ તૂટી ફૂટી ગુલકંદ પાન કાજુ આમાં તો ઘણું બધું નાખેલું છે મમ્મી 15 પ્રકારની વસ્તુ ક્યાં રાખી હું ઈ જ કહું બહુ બધું નાખેલું છે અમુક ના તો નામે નથી આવડતા લાવો મને ટેસ્ટ કરો. ટેસ્ટ કરીએ આપણે એટલે મને તો બહુ ભાવે વિરાલાબેનના ઓલું પાન ખાતા હોય એવું જ લાગે છે ને થઈ હા બહુ મસ્ત છે. બહુ મસ્ત જોરદાર આપ્યો છે મુખવાસના રિવ્યુ બહુ સરસ આવ્યા એમ હા. વીરુબેનના. પણ પપ્પા કેવું છે કે આ ખાય જ ને તો ગળામાં પાછળથી આપણને ઓલું નથી થતું હા એમ નકર આની પહેલા મેં એકવાર લીધું હતું ને તો એમાં ગળામાં પાછળથી મને ખરેડી પડે આમ. ખરેડી પડે ને ઠંડુ ઠંડુ બહુ લાગવા માંડે એ આમાં વધારે એ પાન નથી. થઈ ગયું હોય ને એ જે આવડું પાન હોય ને આમાં કપરી પાન એ વધારે થઈ ગયું હોય એટલે એ મજા ટેસ્ટ નો આવે અને તમે આ અમુક એક આપણે ચમચી મોઢામાં ખાધું થઈ એટલે રહે ને ખાય જ કરી ખાય જ કરી. મોઢામાં થઈ રહે ને ત્યાં સુધી સ્વાદ એમને એટલો સ્વાદ આવ્યો કરે. આમાં દેશી પાન છે બાબા, કપૂરી દેશી. નથી. કપૂરી હોય ને તો ગળામાં ઠંડુ ઠંડુ બહુ ઓકે લાગે. હા ઈ ખબર નહીં ઈ પાનનો હિસ્સે તે નકરું વિશાલ આપણને ખાઈએ ને તો નકરું પાણી જ પીવું પડે છે ને હા, કેવું છે બરાબર. મમ્મી? બહુ મસ્ત છે હો તો વાંધો નહીં. મમ્મીનો રિવ્યુ સારો આવ્યો. ખરેખર બહુ મસ્ત છે હો. અને જે લોકોએ ટ્રાય નથી કર્યું એ ઇન્ક્વાયરી કરી અને તમે ટ્રાય કરો એટલીસ્ટ એકવાર હા. બહુ મસ્ત છે ખરેખર અને મજા આવે એવો છે આપણે રિયલીમાં જે એકચ્યુઅલ પાન વિશાલ મારી માટે લઈ આવતા ને હું વિશાલને કહું ક્યારેક મને બહુ મન થાય તો વિશાલ મારી માટે પાન લઈ આવજો તો ઈ પાનનો જેવો ટેસ્ટ હતો ને Cold સેમ પાન. એવો ટેસ્ટ છે કોલ્ડ પાનનો અને yes. ફ્રીઝરમાં મૂકી દે ને એટલે બહુ મસ્ત લાગે. એટલે કોલ્ડ પાન જ છે વિશાલ અસલ આપણે ઘરે બેઠા કોલ્ડ પાન ગોલ્ડ પાન મેં કાંઈ ઘટે આ નહીં. જમીન પર ખાધું ને બહુ મજા આવે હો. એટલે લોકો બહારનું પાન લો ઈ કરતાં વધારે મસ્ત આવે છે હા ચોખ્ખું તો ટેસ્ટ ખરા આમાં વસ્તુ. મસાલા ઝાઝા છે મસાલા ઝાઝા છે વસ્તુ ઝાઝી છે વસ્તુ ચોખ્ખી બધી હા, આવે. બધી ચોખ્ખી. સારી. અને પ્લસ બેનનું ઈ છે કે આપણે એમ એકદમ ચોખ્ખું હા એટલે એમ પબ્લિક ને વધારે થોડોક સેટિસ્ફાઈડ રહે એમ એટલે ગમે પબ્લિક ને જેમ ચોકસાઈ હોય ચોખ્ખું હોય તો બધાને વ્યવસ્થિત વધારે આપણને વધારે ગમે એમ. મગા ઓર્ડર દેવાનું આપણને મન થાય એમ એટલે રિવ્યુ સરસ આવ્યા અને આજના ઓર્ડર ઘણા છે અને બાર બનાવીને જ મોકલવાના છે ફટાફટ ઓર્ડર દેવા મળ્યો છે ને મુખવાસ લેવો એને હા આજે જ બનાવવાના જ ઘરે આજે જ મમ્મી. હા, આજે જ બનાવવાના છે ને બહારના કહેતા ઓર્ડર હતા. છે આના ઓર્ડર છે ઇન્ડિયાના સારું બધા સપોર્ટ કરજો અને કરતા રહેજો મારા વિરાલીબેનને હા ઈ તમને મુખવાસ બધાને જ્યાં જ્યાં મગાવો ત્યાં પહોંચાડી દેશે હા. અને અમારો ઓર્ડર તમે નોંધી લેજો અમે આવતા મહિને કે એની પછીના મહિને આવવાના છીએ સુરત તો અમારો સ્પેશિયલ ઓર્ડર નોખો કરી રાખજો હા, સ્પેશિયલ વિરાળી બેનને. સ્પેશિયલ વિરાલી બેન અમે દર્શકભાઈનું મા બેટી તેલ
શેમ્પુ મસાલા એ બધું લઈ ગયા હતા અને સુરતમાં મહેશ્વરી ભવનમાં અમે ધૂમ મચાવી એવું દીધી. ઈ પૂછવાનું પપ્પા કે આ ઈ બધું તો કયો કે ન્યાની રમઝટ કેવી હતી તમારી? એટલે એ મહેશ્વરી ભવનમાં હતું અને મા બેટી તેલ ને બધું હતું, શેમ્પુ અને મસાલા હા. તો ધૂમ મચાવી દીધી. અરે મને ફોન આવતા હતા અમારા જે ઓળખીતા હોય ને એના તો મેં કીધું તમે મને આવતીકાલે ફોન કર્યો હોત ને 11 તારીખે તો હું તમને કહેત કે તમે જાઓ. પણ મેં કીધું વિશાલ મને પહેલા જ કહી દીધું હતું કે તેલ ને શેમ્પુ પૂરું થઈ ગયું. તો મેં કીધું તમે ખોટો ધક્કો ન ખાતા, ત્યાં બધું છે પૂરું થઈ ગયું, હેર ઓઇલ ને ઈ મસાલા છે. મેં કીધું તો સવારે એવું- કલાકમાં જ પૂરું થઈ ગયું હું ઈ જ કહેતી હતી. મેં કીધું ઈ લોકો ક્યાં ક્યાંકથી છે વિશાલ આવે અને ખતમ થઈ ગયું હોય એટલે મેં કીધું સારું ફોન કર્યો તમે લોકો. એવા તો બીજા દિવસે ઘણા નવું ગ્રાહકો આવ્યું ને. ક્યાં ઠેરથી બિચારા આવ્યા હતા ને હમણાં ઠેર થઈ ગયું. ઓહો. નેક્સ્ટ ટાઈમ જાજો સ્ટોક લઈને જવાનું છે એટલે ભાઈને તકલીફ જાજો પણ એમ પપ્પા આખી ડેકી તો ભરી દઈશ. હવે કેટલું 2 ડેકી ભરી એક કામ કરું પપ્પા. હવે જેટલું લઈ જાય ને તો ગમે એટલું લઈ જાય ને તો ઓછું પડશે. ઘટે છે કેમ કે માં બેટી ચાવ બની ગયા. પણ હવે છે ને દર્શકને મશીન મૂકવા જરૂર છે તેલ બનાવવાનું. એટલે ઈ મેં જીજુ નાની પહેલા કીધું. મેં કીધું જીજુ આપણે હેર ઓઇલ નું મશીન લઈ લે તો પણ ઈ ખરેખર પોસિબલ નથી થાય એવું એક જોતા. કારણ કે હાથેથી જેટલી વાર એને હલાવવામાં આવે છે અને જે એની પ્રોસેસ છે ઈ મશીનમાં નથી પોસિબલ. એટલે ઈ હાથની બનાવટથી જ આટલું રિઝલ્ટ મળે છે. હમણાં મશીનની બનાવટ આવશે ને એટલે રિઝલ્ટનો પ્રમાણમાં થોડો ફેરફાર થાય. એટલે જીજુએ પહેલા જ ના પડી કે ભલે મહેનત થાય પણ હાથેથી જ બનાવવાનું છે. એટલે જ બધા લોકો લેવા આવે છે ને અત્યારે ઘણા કે તમે ટ્રક ભરીને આવો ને કે અહીંયા કે ના હું અમને બધા ખવડાવો છો કે તમારા રિઝલ્ટ જોઈ છે કે તમારા સેમ તેલ જોઈ છે યાર. પછી રિઝલ્ટ મને કહેતા નહીં. હા. અમે આજે હાથથી બને છે આ વસ્તુ. એટલે વાર લાગે. વાર લાગે હું તો પપ્પા. ભાઈ કાલે ધક્કો ખાતો તો આજે ધક્કો ખાતો 25 કિલોમીટર એટલે ધક્કો ખાવા વાળાને બિચારાનું થાય ને. ફૂલ થાય ને મમ્મી. હા, તડકાનો ધક્કો આપણે ખાલી ખાવો. ગામમાં દુકાન બંધ હોય છે અને મને એમ થાય કે ભાઈ દુકાન બંધ હતી ન્યા જ છે ગયા ગામ લગી તો જે ગ્રાહકો પાછા ગયા સબસ્ક્રાઇબરોમાં ઘણું દુઃખ થતું આપણને. તો- પણ આપણે પાસે માલ નથી તો આપણે શું કરવું? ન હોય એટલે શું થાય? અલી બધાને અમારા વતી સોરી. નેક્સ્ટ ટાઈમ તમે વહેલા આવજો થોડા એટલે આપણે પોસિબિલિટી વધી જાય ના આપણે. વહેલા તો બહુ અરે, બધા આવી ખબર જાય નથી છે હવે. જ્યારે અમારે સપોર્ટ ન થયો હોય અમારે સ્ટાર્ટિંગ ન થયું હોય ને ઈ હજી પેલા આવી જતા હોય પેલા જ લોકો. બધા આવી જાય છે હા પણ તોય તે સ્ટોક પ્રમાણમાં પબ્લિક આવી જાય એટલે ખતમ થઈ જવાનું છે. હવે એક કામ કરશું કે 3 લોકો જાય જ ને 3 અલગ અલગ બસ કરશું અમે. સિંગલ સોફાની અને આખી ડેકી ભરશું બસ ત્રણેય સ્ટોક બસ. અહીંયા એટલો હોય નહીં પણ ભાઈ ઈ વાત સાચી. વાંધો ઈ મોટો સ્ટોક છે. નથી પપ્પા પણ કદાચ તોય ખટલો ભરી લેવી. કન્ટિન્યુ બૈરાઓ તેલ ઉકાળતા હોય છે પપ્પા. તો એ continue ચાલુ જ હોય. ચાલુ જ હોય છે. એ બિચારા પછી કેટલું કેમ પણ બધે દેશ વિદેશમાં બધે પહોંચે. બધે જેટલો ત્યાં માલ જાય એટલો online માં માલ જાય પાછો. હા. એટલે જ ને આ online ચાલુ હોય. ઈ ચાલુ હોય પાછું એટલે અહીં કેથી ભૂગા અને બધી. વિશાલ મેઇન કે કાલે મેં 2 દિવસમાં માં બેટી એટલું મરચું ખાધું મરચું હચોડું પૂરું થઈ ગયું અને અમે નવું મરચું ભર્યું. લે એમાં એવું બે છે દિવસમાં. જૂનું વર્ષ હતું ને ઈ થોડુંક થોડુંક હતું. ઈ એટલે પૂરું થઈ નવું ગયું. કાઢ્યું એમ. ઠીક એટલે આ જો નવું કાઢ્યું છે આ દેખીતા કાશ્મીરી લાગે છે કા મમ્મી? પણ કાશ્મીરી નથી, આ મિક્સ મરચું છે મોણ દીધેલું. કાલે આપણે શાક બનાવ્યું કેવું હતું? અરે આ બાજુવાળા અમને પૂછવા આવ્યા ઈ કે તમે ઈ કે કેવું મરચું ખાવું? કે શાક આટલું સરસ સ્વાદમાં, તીખું હચોડ્યું નહીં અને કલર એટલો સરસ. તો ઈ કે પોરનું મરચું હતું જીજુ વાળું. ઓણનું તો જે મેં કાઢ્યું જ નથી. આજે પેકિંગ તોડ્યું 1 આજે અમે તોડ્યું છે પેકિંગ, તમે જોઈ શકો છો. હા એક નંબર કિલો છે. વિશાલ ને હું કહેતી હતી કે પપ્પા દેખીતા જ કોકને એમ થાય કે મરચું બાકી મરચું છે. મારી મમ્મીએ વખાણ કર્યા હો. એ કે બહુ મસ્ત મરચું છે. અમે કોઈણીમાં શાક બનાવ્યું હતું કે નહીં હમણાં? કાશ્મીરી આપ્યું હતું ને આપણે? કાશ્મીરી આપ્યું હતું એને. એને કેવું કાશ્મીરી લાગ્યું? નાખીને કારણ કે જાજુ શાક હતું એટલે સાદું મરચું નાખે તો તીખું થઈ જાય બહુ. એટલે એને કાશ્મીરી નાખ્યું ને એટલે કલર આવ્યો હતો અને સ્વાદ એટલો સરસ. હા બધાએ પૂછ્યું મારા ફઈ એને કે મરચું કે ક્યાંથી લઈ આવીશ તું? ઈ કે શ્યામ તો ઈ કે આ જીજુનું છે એમ. ઓકે સરસ સરસ જો વસ્તુ એક પ્રમાણે હોય ઈ તો છે તે પપ્પા સ્વાદમાં ફેર પડી જ જાય એમ. અને તીખું નહીં, આપણને પેટમાં બળતરા ન થાય. હજુડું નહીં, મમ્મી. બહુ મસ્ત તીખું મરચું તો. મસાલા એના આવ્યા ને ત્યારથી બનાવવામાં એટલી શાંતિ થઈ ગઈ. હા. ટેન્શન જ નહીં. નકર તો આપણે લેવા જાય ને ગમે એટલા જોઈને ગોતીને તો આવું મરચું ન આવે. મળે ન એવા મળે, સારા. મમ્મી. ન જ મળે. એટલે મેં કીધું ત્યાં છે કે મેં હવે કીધું તો આ વસ્તુ- સારી વસ્તુ ને માર્કેટમાં પહોંચતી જ નથી મેં કીધું તમને આ વસ્તુ જે આ મળે છે ને એ તમે માર્કેટમાં ક્યાંય ક્યાંય ન નહીં, મળે. ક્યાંય નથી મળતી. એ લોકો બહુ લઈ ગયા મસાલો. હા. મસાલો બહુ લઈ ગયા, હળદર, ચટણી. પપ્પા ગમે એ વસ્તુ આરે અત્યારે આમાં ઓછા પૈસા નાખી અને આમાં દવામાં નાખવા એની કરતા હેલ્થ હારે કોમ્પ્રોમાઇઝ ન હા કરાય. સાચી વાત છે વસ્તુ શરીરમાં સારું ભલે નાખવાનું. થોડી ખા પણ સારી વસ્તુ ખવાય. હા હા. શરીરનું સ્વાસ્થ્ય સારું રહે. હા. એટલે વસ્તુ એમ છે સમજાય? તો શું આજે લાડવા ખાવા છે તો અમે માં બેટી બનાવી દે લાડવા. લાડવા તો કાલ સાંજે જ ખાધા દીદી બનાવ્યા હતા? હા લે બનાવ્યા હા. મેં લાડવા બનાવ્યા હતા એક વાર, કાજુ બદામ નાખી. હા. અરે વાહ અમે બનાવ્યા હતા કાજુ બદામ નાખીને બેન મારી મમ્મી. હનુમાન જયંતિ હતી. કાલે પછી નથી. પ્લસ એના પપ્પા ત્યાં હતા. ઈ વાત પપ્પા સાચી. લાડવા ખવડાવવા હોય. હા. ઈ તો છે જ ને ભાઈ. હા, પપ્પાના ભાઈને બે લાડવા ખવડાવ્યા. અને પરમ દિવસે દાળ ફ્રાય ખાધી હતી અમે ઓહો ભાઈ બહેનનો ને બાપ દીકરીનો પ્રેમ જ અલગ હોય ને ભાઈ. ઈ તો છે જ ને પપ્પા. ભાઈ, જ્યારે તું નથી તો એ મારા દીકરી બે દીપો ઈ જ કરતો હોય, એને જ ચાલો દીપો દીકરો. હા હા હો. હવે પછી તો તું આવે. હવે તો મારી દીકરી આવે. હા એવું છે. એવું છે બધું.
તો આજ તો લાડવા અમે તમારી માટે અહીંયા રાખ્યા છે, તો બપોરે તમને મસ્ત લાડવા મળવાના છે. ઓકે સરસ तो चलो હવે થોડીક વાર બેસીએ, रेस्ट करिए, कामનું છે બધું बताई दे. काम हमारे बज चुके हैं 9:30 और कल जैसे हमने आप सभी को बताया कि अभी थोड़ी बहुत जगह पे और हमें चाय पानी पीने जाना बाकी रह गया है. तो अभी घर संभालने वाले तो आ गए हैं दोनों, विशाल और पापा. तो मैंने और मम्मी ने सोचा कि चलिए अभी थोड़ा टाइम है रसोई में. એ ભાઈ है मम्मी? ઘર સંભાળવા રસોઈ બનાવી નાખશે ને. એટલે અમારે જોવાનું એવું છે કે તમે ચા પાણીમાં જાઓ છો તો બપોરે જમવાનું તમારે નહીં હોય ને. જમવાનું તો હોય જ ને. લે અમે અમારા માસીની હોટલ છે ત્યાં આવ્યા છીએ બે બાર દીકરા બે જમવા. માસીની હોટલ પપ્પાને ખબર. ગાડી છે હોટલ છે, માસીની હોટલ જ છે. ઠીક એવું છે. હા. રસોઈ ન બનાવી હોય ને તમારે ચા પી હાલવાનું હોય તમે બાકી કોઈ ત્યાં આવ્યા છો રજની હોટલમાં માસી આ હારું પપ્પા. સુડાન રજા આજે. तो चलिए अभी 9:30 बजे हैं, 10:30 बजे तक फटाफट चाय पानी पी के आ जाते हैं वापस घर पर एंड देन सीधा चलेंगे हम रसोई की जर्नी की तरफ. ઓહો પાયલ, બાજરાના રોટલા આ તો બાજરાના રોટલા જોવા મળ્યા તારા હાથમાં. હમણાં અમે ખાધા હતા, ભાઈ ના હમણાં મમ્મી બધા ફઈ રોકાવા આવ્યા હતા ને આપણે પપ્પાના બેન, ત્યારે હું વચ્ચે આમ આવડી ગયું તું મને તે ને રોજ એક કાતરા રોટલા. તો એટલા બધા બનાવી નાખ્યા સવાલ જ નથી, આમ જોવો તો ખરી. રોટલા તો પાયલ હારા જ છે, એમાં કઈ ઘટેલું નથી તારે. અને પોચા ને પોણા કેટલા મસ્ત હોય બધા કેમ? ને નાના સરસ. હા. માર્કેટે હું Size જાડી જાડા જાડા બનાવે એકે તો બટા. માર્ક તો એકે નથી ખૂટતો હમણાં તો, વાગે રે કા. બીજો માગવો ન જોઈએ કોઈ. અને જો વિશાલ આપણા ઘી છે ને ગીર ગાયનું ઘી છે પણ ટબોડી પૂરી થઈ ગઈ છે અત્યારે ભરી લો. ટબુડી નહીં, ટબુડી નથી ભરવાની, બાજુમાં જ જોવો એટલે માખણ એટલે ટબુડી નથી ભરતા. મારામાં માખણ ચોપડ જો તમે. એટલે મેં એમ કર્યું, પેલા ઘી ચોપડું, પછી માખણનો લોંદો બધા ઉપર એક એક ચમચી મૂકી દઈશ. ઓહો, માખણ લંદો. એટલે આમ થોડુંક આ ટી-શર્ટ મને ફિટ થવું જોઈએ, હવે મારો ટાર્ગેટ ઈ છે. ના ના એ તો ઓવરસાઇઝ ટી-શર્ટ છે, એવું પૂર્ણ કરવું આપણે. હે મમ્મી? નકર બહુ ઓવર થઈ જાય તો બેન જેવું થવું પડે તારે. ઈ વાત જ વિરાલી દીદી જેમ એને ફિટ ન થાય કારણ કે આ સેજ મોટી size બહુ oversize છે. હા જો ઓવરસાઇઝ. રોટલા થઈ ગયા છે ને, તમારું ફેવરિટ શાક કયું બનાવ્યો છે કહી દો. મને ફ્લાવર કોબીનું હા, કોબી કોબીની જોઈ સુગંધ ગયા આવે છે. કોઈ બટેકાનું શાક, રોટલા અને મસ્ત મમ્મીના હાથના લાડવા. ઓકે. ખાલી લાડવા તો કોબીની ગઈકાલે સુગંધ બનાવ્યા છે હશે ને? ને? લાડવા ગઈકાલે બનાવ્યા છે ને? ઠીક. હા, હશે. કાલે અમે બેનનો હાથનો લાડુ ખાઈ લીધો, આજે તમારા હાથનો લાડુ ખાઈ લીધો. વાહ. ગોળમાં એમ ને? ગોળમાં. આપણે બધાને ગોળમાં જ ભાવે. હા. એટલે હનુમાનજીને આપણે ગોળમાં લાડુ જ બનાવે. હા. આપણું મરચું પાછળ આવી ગયું એમ ને તઈ? હો, આ લાલ ચટકદાર આવી ગયું જો. તો એ- કેવું મસ્ત છે. કેટલું લાલ લાગે છે. મસ્ત લાગે છે કા? લાલ ચટાકેદાર કેટલું મસ્ત છે. લાગે છે લાલ હા, બહુ ચટાકેદાર. મસ્ત છે. જો. ભાઈનામાં એમ થઈ જાય કંઈક બનાવી દીધું. ખાવા મળી. મેં વિશાલને કીધું, વિશાલ કે ટુકડો ભરી જા. કલર કેટલો મસ્ત લાગે. ત્યાર પછી તો બહુ રાજી થઈ ગઈ. કારણ કે આ બધે જવું પડે રખડવા. હા. અને મને કંટાળો આવે મરચું ને હળદર ને આ હજી આપણે હળદર ભરવાનું બાકી છે મમ્મી. હળદર નથી ભરી. હા. ઈ હળદર એમાં એવું છે, ધાણા જીરું ભર્યું લાગે હા, છે. ઈ ભર્યું. ઠીક. પણ એમાં એવું છે વિશુ, હા. ઈ સીલ પેક છે. હા. એટલે ખોટું તોડીને બવણીઓ ભરવી એની કરતા સીલ પેક ખારા જ રહે છે. હા. તો આ રીતે પેકે જ રાખજો, બહુણી ભરવાની જરૂર નથી. તો આ કાશ્મીરી છે, આ મિક્સ મરચું છે, હળદર છે, ધાણા જીરું, આખું જીરું. હોય તો ખરાબ ન થાય આખું બરાબર વર્ષ. ન થાય તું. એક વર્ષ દોઢ વર્ષ એમાં પડ્યું રહીને તો કઈ થતું જ્યારે નથી. તમે તોડો ને ત્યારે એમ થાય તાજું જ લઈ આવ્યો. હા. અને એક આપણે પેકેટ બવણી તોડીને ભરી બરણી ભરી તો લેવાની એટલે પૂરું. બવણી નહીં ભરવાની. કાલ તો અહીંયા સુરતમાં દીદીને ઘરે મજા પડી ગઈ હતી ને અહીંયા આપણી ઘરે. જો કાલે આ સુરતી લાડવા ખાધા, હા, આજે કાઠિયાવાડી લાડવા ખાધા. કાંઈ ઘટે જ નહીં. આપણે ગમે લાડુ કા સુરતી લાડુ હાલે, કાઠિયાવાડી લાડુ એમ હાલે. નહીં, આમાં રોટલો કેમ કે દેખાતો નથી? એ પછી આ શું નહીં ખવાનું. આપણે માલમાં જ હોય. તો ખરા, એક લાડુ તો ખાઈ ગયા. એ તો મને ખબર નથી, હું અંદર ઓલું કરતી હતી હરખું ત્યારે મને એમ શેક ખાઈ ગઈ છે. અને આ બીજો લાડુ વાળા ઝપટ બોલે. લાડવો એટલે ઝપટ બોલે. કેમ કે ગળવા વધારે સારું હાલે. કાલ તો પપ્પા તમારી પસંદનું બન્યું હતું હો બધું. હમ. દૂધી બટેકાનું શાક, દાળ ભાત, રોટલી, ખમણ, કટકી કેરીનું અથાણું, વેફર, લાડવા. કાલ તો જલસો પડી ગયો તો દાળ હતી હારે લાડવા હારે પીવામાં, એટલે મજા જ આવી ગઈ. તમે બપોરે ખાધું, અમે અહીંયા સાંજે ખાધું. આ તમે ત્યાં દીદી ત્યાં હાજે ખાધું. એ જ વસ્તુ ખાધી બધી અમે. ઓહો. લાડવા લાડવા લાડવા. કેવા છે એ તો પૂછ. હા, અમારે લાડવા કેવા થયા? કાઠિયાવાડી લાડુમાં શું ઘટે? તો પછી અને સુરતમાં આપણે કાઠિયાવાડી જ છે. આ ન્યાય દીદી કાઠિયાવાડી એમાં છે. કાંઈ ઘટે નહીં. તાજુ બધા આપણે કંઈક મસ્તીના બનાવ્યા હતા. હા હા. ન્યાય બે લાડવા ખાધા હતા. એટલે પછી એટલે રાત્રે મને એમ છે બસમાં ઊભા નહીં થયા હોય પપ્પા. અરે હુઈ ગયા હતા, ઊંઘ નથી આવી એટલે બસમાં. હું તરત સુઈ ગયો તો. મરી નીંદર આવી. સવારે અજવાળું ક્યારેક થયું ને કઈ ખબર ન પડી. પહેલી વાર બસમાં એવો બનાવ બન્યો. હે? નકર તો ઉઠતા હોય કા હવે તો વિશાલ? હું જાગી જાઉં. અને બસ વાળે રાત આખી રાત ઊભી જ નથી રાખી. હા. બેન જેવું રહી.
રાખી હતી ભૂલી ગયા તો ખબર હોય હા મને ખબર ને સવારે ઊભી રાખી તે અજવાળો હતો એ કે હાલો ઓલ્ડ પીડો મને એમ કે આખી રાત રાખી ના ના રહી ગઈ હોય ચોકીદારી કરી ને એટલે ચાલ 50 કિલોમીટર હાલી છે તઈ તો હું 12 વાગ્યા હતા તઈ તો હું જાગી આ ગયો બસ થઈ પછી પાસે તારા પેલા સંગમ ઓલી હોટલ જવું લાગી હતી તે પપ્પા અવાજ એટલો થતો હોય છે ને તોય એને ખબર નહીં રહી હોય નીંદર થાકી ગયા ને નીંદર મને જોરદાર ખાઈ ગઈ બસમાં મને નીંદર ન આવે એના બદલે મને નીંદર આવી પપ્પાને નીંદર આવી ગઈ તો હતી બે દિવસ તારું મને થાકી કાંઈ નિંદર થઈ ગઈ ને સાચી વાત છે આજે એટલે બધી ફ્રેશ છે જો આપણે ડિશ જોયું આમ જો ઓહો અહીંયા તો આમ જો વેફર ને કોબી બટેટાનું શાક લાડુ અને 2 રોટલા એકારે કે 3 બે જ્યારે દહીં હોતે અને દહીં ને મસાલાવાળી છાશ તો આવી જ જાઓ બધા બપોરા કરવા ધૂમ મચાવા ગઈ હા અત્યારે 5:30 થઈ ગયા છે અને પાયલ અત્યારે નાસ્તો કરે છે ઓહો ટેટી તો જો ક્યારે લીધી પપ્પાએ ટેટી સવારે હા ઓકે તમે હળદરના ગામથી બહાર ગયા હતા ને હા ત્યારે લેટ અત્યારે નાસ્તો 4 વાગે કરવાનો હોય પણ હું ગઈ હતી મીટિંગમાં કેની meeting? સપનાની મીટિંગમાં ગઈ હતી એટલે મીટિંગમાં મોડું થઈ ગયું થોડું ઘણું કેટલું સુતી આજ તો ભાઈ એટલે હમણાં મારે રોજ મીટિંગ હાલે બપોરે તારી પેલા તો હું જાગી ગયો હતો આજે એટલે ઉઠું પછી પાછી થોડીક મીટિંગ મારી હાલતી હોય ડિસ્કશન હોય સપના કયું સપનું આવતું તને ખબર નહીં કે ઊંધા સપનામાં જ ખોવાઈ ગઈ હું તે હુઈ ગઈ હતી 1:30 વાગ્યાની તે 5:30 ઉઠી ઓહો એ આમ આ માથું બધું ભારે થઈ ગયું ત્યાં લગીને મીટિંગ ગયેલી મારી કઈ વાંધો નહીં, આરામ થઈ ગયું ને મોડું પણ. થઈ ગયું મારે આરામ થઈ ગયું ને તારે પણ ચાલો અત્યારે ખાઈ લઈએ આપણે તો આવી જ જાઓ બધા ટીટી ખાવા માટે બહુ મસ્ત ઠંડી હા, ઠંડી બહુ કરી ગળી હે ને હમ તો જો અમારે વિશાલે આવી ગયા છે ઠંડી બી એટલી એમ વિશાલ તમારે મીટિંગ હોય કે નહીં કે તમારે અઠવાડિયે એકવાર જ હોય મીટિંગ તો અમારે સાંજે જ હોય અને આજે સુરત થી આવ્યો હતો ને એટલે થાય કે એટલે એટલે બપોરે વળી ઊંઘ આજે આવી હુઈ જલ્દી ગયા હોય. બાકી બપોરે ઊંઘ ન આવે ક્યારે. બાકી મારે તો રોજ મીટિંગ હોય છે હમણાં તારા મમ્મી પપ્પાને બધાને હોય અને હમણાંથી વિશાલ હે શેની meeting? સપના હારે એ સુતા ભેગા આમ ચડી ગયા હોય ને ક્યાંક ઉપર આસમાને તે વિશાલ નહોતા તો હમણાં 2 દિવસથી રોજ જેવું થાય મારી મીટિંગ બહુ લાંબી ખેંચાઈ છે એના એબ્સન્સમાં એટલે કાલે તે 5:30 થઈ ગયા હતા આજે 5:30 થઈ ગયા ઉઠાડવા વાળા મોમ તો અમારું હોય નહીં મારે આવે બહાર આવવું પડે તો ખબર પડે આજ તો ઓલી વિશાલ હતા તેને કીધું કે હવે ઉઠવાનું શું લેવું છે તમારે એમ કે બહુ ઊંઘ કરી તો એ આજે મેં ઉઠાડી તને તો તમે ઉઠાડ મોમ ઉઠાડે જ નહીં મને એટલે હું હાથે નીંદર ઉડેતી તોય ઉઠી ઉઠાડી નથી તને મેં આજે ફોન આવતો હતો ને એટલે હા તોય મારી ફોનમાં વાત ધ્યાન કરતો હતો. નહોતું છેલ્લે ફોન તમારો પૈતો ને પછી મને ખબર પડી કે આ મેં કીધું મને એમ કે કાંઈક થયું એટલે હું તરત જ ઝબકીને ઊભી થઈ ગઈ આમ તો મેં જગાડી જ નથી તને આમ તમે નથી જગાડ્યા મેં હવે આને પછી પૂછ્યું ઊભી થઈને મેં કીધું શું થયું તો કે હું ફોન કરું છું તો હું પાછી ઉઈ ગઈ હા પાછું થઈ ગયું પછી તો આવી જ જાઓ બધા ટેટી ખાવા માટે અહીંયા મમ્મી પપ્પા માટે બધી ટેવટી આવી ગઈ અત્યારે અને આમે ઘડિયાળમાં તો જોવો 6 વાગ્યા છે પપ્પા ઉઠ્યા અત્યારે ઘડિયાળમાં જો આ મોઢા હમું તો આખું હમું જો ઓહો થાક તો જો પપ્પા હતા મીટિંગમાં મારી જેમ ઘડિયાળ હમું તો પછી- પેલી મીટિંગ મારી પૂરી થઈ પછી એની પૂરી થઈ જા, ઘડિયાળ હમું તો જો પેલા મોઢા આખું હમું જો હા, રાતે 16 આંખો કરી છે તો એને એમ કે મમ્મી હજી 4:30 થયા છે તો બહાર આવે કે હાલો મંદિરે ઘડિયાળમાં જોયું તો 5:30 કેમ રહ્યું પપ્પા ઊંઘ સારી આવી ગયા છે અરે, એક નીંદર હવારે. હા. બહુ થઈ ગયું. એક હાલ પડી નીંદર ગઈ. હાલ જો. હાલ પડી એક નીંદર. એ, કારણ કે એક્ઝિબિશન નો થાક હવે લાગ્યો છે કે તમને બાકી પેટી બહુ મસ્ત છે ને ગળી ઠંડી બહુ મસ્ત પપ્પા બહુ મસ્ત હા. છે. સાકર ટેટ એટલે સાકર જેવું. લે, લે. હા આપણને મમ્મી હવે એવું થઈ ગયો નીંદર પૂરી થાય ને એટલે ઉઠીને પહેલા કંઈક નાસ્તો જોઈએ હા તરબૂચ છે ટેટી છે ઉનાળો રહ્યો એટલે ભગવાનને ફ્રૂટ વસ્તુ તો નથી એ- કરતા હોય એટલે આપણે ખાવા મળે ભગવાનને. હા એવું કે અમરેલીમાં આવી ગયા આપણે તમે બીજું થઈ ગયું ને, ઠાકોર થઈ ગયું. એટલે લાગે અમરેલીમાં ખાઈએ. બાય હેન્ડ કે લે આ 5:30 થયા કેવું થયું કે 4:30 થયા 5:30 થયા હીરા, અંદર બે વખત ને ઘરે મળ્યો. એ હાસી પોણા થયા છે. એ કાંટો ઓલો આમ છે. એ પાછા બહાર આવીને જોયું ઘડિયાળમાં રાઈટ, બધું હાસું છે. અલે પપ્પા મારી જેમ છે એટલે? ઊંડી મીટિંગ માં વયા ગયા હતા અમે બે બાપ દીકરી અરે ના, પપ્પા ના. તમારી વાત તો હજી ઉઠી જ છું 15-20 મિનિટ પહેલા પાયલ અને આપણે બે ઊંડી મીટિંગ માં વયા ગયા હતા તારે તો ઠીક પણ આ છે ને એક્ઝિબિશન નો થાક છે પપ્પાને તો એક્ઝિબિશન નો થાક છે હા. અને મને તો આમ નામ જ હોય પાછા આનું જે લાડવા બબ્બે ખાઈ ગયા. હા રીંગણ એટલે કરી ઈ ગયા. યાર કરી ગયો હા તો એવું અને છે થાક. અને બે બીજો ભેગું. થાક
બે માણસ ભેગું એટલે પછી તો ક્યાં વાત જાય. એટલે મીટિંગ બહુ લાંબી આવેલી આપણે હારું હાલો વિશાલ હવે ઘડીક વાર બેસીએ હા. પછી જે આપણું કામ છે રેગ્યુલર ઈ કરીએ. હેલો ફ્રેન્ડ્સ, હું સુરત એક્ઝિબિશનમાંથી અત્યારે પાયલ માટે ગિફ્ટ લાવ્યો હતો. આજ સવારે આવ્યો ત્યારે, એટલે હજી મેં એને સરપ્રાઈઝ ગિફ્ટ આપી નથી. એની માટે સરપ્રાઈઝ જ રાખેલી છે. અને બારે મમ્મી પપ્પા જોડે બેઠી છે અને આ મસ્ત સિલ્વર જ્વેલરી છે. ત્યારે હમણાં ઓપન કરે એટલે બતાવું બધાને. કોમેન્ટ કરજો કેવી લાગી છે. મારી ચોઈસથી લાવેલો છું, એટલે એને કેવી લાગે છે એનું રિએક્શન જોઈએ. એને ખ્યાલ બી નથી કે આ વિશાલ અંદર રૂમમાં છે ને શૂટિંગ લઈ છે. ચાલો જઈએ અને બતાવીએ આપણે એને. પહેલા બેઠી છે. આંખ બંધ કરાવી છે ખબર નહીં કેમ બંધ કરાવી જોતી નહીં હતું. નથી જોતી હા હવે પાછું એટલે માં વાંચીએ. લે લાઈટ વગાડી દો. લે ખોલ. ઓહો હા ખોલ ખોલ. કાલ બહુ કીધી કે મારી માટે કંઈક લેતા હોય કે હા અહીં? લે મેં કીધું કોઈ આમ ઓહો તન્મન્યુ લઈ આવ્યા બહુ મસ્ત ચાંદીનું છે તન મન્યું નથી. કાઢીને તો જોતું. બ્રેસલેટ છે હા હા ચાંદીનું છે. વાવ બહુ જોરદાર હો સવારે જ કહેતી હતી મારા આટલું કઈ ન લાવ્યા હે સવારે જેટલા ઓલા બોક્સ ના બધા બાચકા હોય ને એ બધામાં જોવે કે ઓલામાં કઈ છે કે ઓલામાં કઈ છે. એ કે તમારા વિશાલ મારા આટલું કઈ ન લાવ્યા લ્યો, રેડી? બહુ મસ્ત લાવ્યા વિશાલ લાગે છે ને બહુ મસ્ત બહુ મમ્મી. જોરદાર હો હા પતલું ને મસ્ત છે મસ્ત ડાયમંડ વાળું છે જો અને મને ગમે એવું જ છે વિશાલ આમ કેવી વસ્તુ બનાવશે? હળવું અને મમ્મી આમ ડિઝાઇન બધું મસ્ત મને ગમે એવું થેન્ક યુ વેલકમ. તો મસ્ત લેવા છે અમારા વિશાલ અમારી માટે પહેરજે હો હવે તું પાયલ. રોજ 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 હા હમણાં જ પહેરી લઉં ભલે ખોવાઈ જાય. વિશાલ કાંઈ લે મારા વિશાલ ગાય હા. સાચી ઓલું હોય ને પહેરીએ નહીં આપણે તો કઈ કામનું નહીં. કહીએ કે ભાઈ લાવો કઈક લાવો એમાં નવું એવું તો મમ્મી હગાઈ થઈ ને હોય પીડું રહે. તો હગાઈ પછીથી હર એક્ઝિબિશન માં જતા ને તો કાક ને કાક મારી હાટો લેતા આવતા પછી લગન પછી બે એક્ઝિબિશન ગયા ને તમે હા. કઈ લાવતા નથી તો તમે બેન એમ કીધું તો સાચું કે હવે વિશાલ બદલાઈ ગયા ના ના ટાઈમ રહેવો જોઈએ ને એક્ઝિબિશનમાં. તો બધા સબસ્ક્રાઈબરો ને ખબર છે કે અમારે ટાઈમ નથી રહેતો એક્ઝિબિશનમાં. તો છે જ. અને અહીંયા હું આને. આ Bracelet. બ્રેસલેટ છે હાથમાં પહેરવાનું. અમારે તો કદી કાંઈ હોતું નહીં, તમને ખબર હોય નહીં. હવે આ નવી સિસ્ટમમાં બધું આવ્યું. હા. અમારે તો બ્રેસલેટ કે ને તો બેન હાકળ હોય ને એ ગયા હોય કુંડલા તો લેતા આવે કટકો. મમ્મી એને કે હાથમાં પહેરી લે એમ હા નહોતું આપ્યું તાર પપ્પાએ જ મને મને કેવું મંગળસૂત્ર લઈ દે લગ્ન પછી હા હા કાંઈ લઈ ન દીધું અહીં બાકી છે અમારે મંગળસૂત્ર બાકી છે. ક્યારે કરવાનું? મંગળસૂત્ર છું જ નહીં, વિશાલ. ઈ મમ્મી નો થાય પછી નો જ થયો તા ઓલી અમારે ના, પણ સાંજનું લઈ દેવાનું અમારે હતું. મંગળસૂત્ર જાડું બનાવશે એટલે વાર લાગે ને. હા સાંજનું મંગળસૂત્ર તમે લઈ જાડું બનાવું એટલે કે વાર લાગે વાર ને. લાગે ને. હા આવું બનાવ કેટલું બનાવી દીધું હોત હા તો આપણે જાડું બનાવવાનું છે એટલે વાર લાગે. કેટલા કલર મમ્મી કયો તો એ માપ નો જાડું જ બનાવવું ગમે તે બનાવજો અમારે. એટલે અને ઘાટે જૂના ઘાટમાં ઓલા. જવાનું હોય ના, એટલે પછી કેવી જાડું ના આપણે નવો ઘાટ બનાવવો છે અને જાડું બનાવવું. વિશાલ ઈ કે લિસ્ટ માંથી નામ કાઢી નાખવાનું જોઈએ ને મમ્મી કે આટલી કે કેમ કે જાડું બનાવવાનું હા જાડું બનાવવાનું છે ને ઘાટ નવો ઘાટ બનાવવો હા ક્યાંય હોય ને એવો. અને જૂના ઘાટ કે હાલે ને આપણે હા અને કોઈ દી ન બને એવો. ઘાટો દવાનો ક્યાં કરતા હોય એટલે નવો ઘાટ કે ને તેથી આપણે જાડું બનાવવું હા. એમ. કેવી લાગી તને ગિફ્ટ? બહુ મસ્ત. હે ને? મને બહુ ગમ્યું હા. છોકરાને આવું પતલું જ ગમે વસ્તુ એટલે સારું. અને ડિઝાઇન એ મમ્મી એવી છે કે જ્યાં મારે બધા ઉપર હાલે એમ હા તારે પણ બધું આરામ છે બધી ડિઝાઇન હે ને સરસ સરસ બહુ મસ્ત છે. ચાલો હવે પાછું એક કામ કરો તમે જ પહેરાવી દો હા ચાલો હું તમે જ પહેરાવી દઉં. પહેરાવી દો હાલો હા ના ના જાજી બધી કડીઓ છે ને મોટું થાય ને તો બે હાથ ભેગા કરી નાખો ને ભેગું બાંધી દો. પણ બાંધી દ્યો હા બાંધી દો એ કાપતા નહીં. આટલું લૂઝ રાખો ને એમણે કીધું. એ કે લૂઝ જ બધા પહેરે છે. બહુ મસ્ત છે હો અને આપણે લટકણ જેવું થઈ ગયું હા, નીચે આ લટકણ જેવું. અને વિશાળ બોલ આમ થતું હોય ને બે હાથ ભેગા કરીને પછી એમાં બી એને ડિઝાઇન છે જો. હા લેવાય ડિઝાઇન છે બે હાથ ભેગા કરીને બાંધી દો. બે ભેગા કરીને હા મમ્મી એટલે શું છે લાંબુ ન પડે હા બે આટી કરી. તો તો બહુ મસ્ત લેવા થેન્ક યુ વિશાલ પછી વેલકમ. કહેતાય નથી મેં બપોરે હોત પૂછ્યું હોય ને અમે અંદર ગયા ને મેં કીધું તમે કાંઈ ન લાવ્યા ને મેં કીધું વાંધો નહીં જોવાઈ ગયું તમારું મને રસ્તામાં કીધું હતું, મેં કે તમે છે ને કાંઈ ખોખું લાવો છો ને તમે કાંઈ સાડી કઈ ન દેતા. દેતા નહીં. હા.
નકર હું ન હોય ને તો એ કહી દે ભાઈ તારે આટવા લીધું છે વિશાલ. તારે હાટુ વિશાલ કાંઈક લઈ આવ્યા છે. હા, મમ્મીને તો ખબર જ નથી ને મમ્મી, અત્યારે ખબર પડી ને તમને. નકર તો અમે માં બેટી મને શું કે તે gift કીધું ને તમે કોઈ gift આપ્યું છે ને ઈ તો દે લેવા ગયો ઠીક. તો આપવાનું છે નહીં, ઈ gift તો હજી બધી બાકી છે. ઈ દર્શક જેજુ આવશે, ચલા એના બેગમાં છે બધું. એના બેગમાં છે બધું. પછી ઓલા માસી આવે જ ને એની યાર આવતું રહેશે. હા, थैंक यू. વેલકમ. फाइनली अभी बज चुके हैं 9:30 और हम हो गए हैं काम वाम करके फ्री और एक नए लुक के साथ. आप सभी लोग सोच रहे होंगे कि ये लड़की दिन में कितने बार कपड़े बदलती है, लेकिन आज तो 4-5 बार कपड़े बदले हैं मैंने. चाय पानी पीने गए थे, मॉर्निंग में बदले थे, फिर विशाल आए तभी बदले, देन अभी बदले. तो अभी पूरा दिन हमारा कपड़ा चेंज में ही गया है एंड नींद में गया है. तो अभी खाना वाना खा के मस्त फ्री हो गए हैं एंड विशाल हमारे लिए जो गिफ्ट लाए हैं वो भी हमने पहन ली है और यहाँ पे रेडी भी हो गए हैं. હેલો હેલો. કેમ રેડી થઈ ગયા? ફોન આવી ગયો તો કે ચાલો તમે કે હા, કાકી આવ્યા છે એટલે બેસવા માટે. અને ત્યાં એક પ્રોગ્રામ છે હા. તો ઈ વિશાલને એનો લાવો મળી જાય અને મમ્મી પપ્પા બે જો વિડીયો જોવાનો ટાઈમ થઈ ગયો છે બેયનો. હારું હાલો મમ્મી અમે જાતા આવીએ. જાતા હોય हारो वाला जय स्वामीनारायण. फाइनली अभी हम आ गए हैं अपने घर पर और सभी लोग खड़े हो गए हैं. हेलो કેમ છો? બસ મસ્ત. તમે શું કરો છો? બસ સોડા પીવીશ. અને જો બધા બેસી ગયા છે અહીંયા કેડબરીની પાર્ટી હાલે છે. દાદા દાદા તમને બધે બહુ યાદ કરતા હતા હો સુરત. તમને ને બાને. અને જો અહીંયા મમ્મી નીના કાકી બેસી ગયા. સ્પેશિયલ નીના કાકીને મળવા મેન વિશાલ ધક્કો ખાધો છે. નકર કાલ લગી તો અહીંયા જ હતા. એટલે વિશાલ કહે કે કાકીનો ફોન આવ્યો ને તો હાલ પાછા જઈ. નકર કાલ સવારે પાછા આવવાના હતા. અહીંયા અમારે કામ છે કાગળિયાનું એટલે. બાકી મળવા તો આવું જ પડે ને જમાઈને. હાલો બેસીએ થોડી વાર. આયો હા દાદા ચલાલા જાવતે જાજો જવાનું જ છે. આ કંઈક નવરા થાય એટલે ચલાના રોટલો ખાવા જવાનું છે. अभी कल मिलेंगे वापस आप सभी को एक नई स्टोरी के साथ. तो जिन जिन लोगों ने अभी तक चैनल को सब्सक्राइब नहीं किया है वो जल्दी से जाके सब्सक्राइब कर लीजिए. तो वीडियो को लाइक करो, शेयर करो और सब्सक्राइब करो. बाय बाय.